નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં સદભાવના દિવસ અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી એક સાથે 3 ઝુંબેશ શરૂ કરાશે। આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાં સદભાવના દિવસ અંતર્ગત એક સાથે 3 ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે। આ સમગ્ર કાર્યક્રમ અંગે વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી। તેમાં જણાવ્યા પ્રમાણે તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામેથી સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુનો કાર્યક્રમ યોજાશે, જેમાં વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના લોકો ઉપસ્થિત રહેશે। સ્વચ્છતા હી સેવાના મુખ્ય 3 સ્તંભ રહેશે, જેમાં સ્વચ્છતા કી ભાગીદારી અંતર્ગત એનજીઓ તથા અન્ય કોર્પોરેટર જગત સાથે મળી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાશે। બીજો સ્તંભ છે સંપૂર્ણ સ્વચ્છતા, જેઓ જાહેર મિલકત, જાહેર સ્થળ, ધાર્મિક સ્થળોની સ્વચ્છતા કરવામાં આવશે। ત્રીજા સ્તંભ એટલે કે સફાઈ મિત્ર સુરક્ષા અંતર્ગત જે સફાઈ સેવકો ફરજ બજાવે છે તેઓના આરોગ્યની ચિંતા સાથે હેલ્થ ચેકઅપ કરાશે તથા તેઓ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત પીએમએવાય યોજનાના કાર્ડ વિશે વિતરણ કરાશે। સાથે સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અને તેનું જતન કરવામાં આવનાર છે। સમગ્ર રાજ્યમાં સદભાવના દિવસ એટલે કે તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ એક સાથે 3 ઝુંબેશ હાથ ધરવામાં આવશે। સૌથી પહેલું સ્વચ્છતા હી સેવા એ ઝુંબેશનો અને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે। એની સાથે જ આ જ દિવસે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે અને ત્રીજો કાર્યક્રમ છે એક પેડ માં કે નામ, એ પણ સદભાવના દિવસ તારીખ 17 સપ્ટેમ્બર 2024થી એ દિવસે કરવામાં આવશે। સૌપ્રથમ સ્વચ્છતા હી સેવાની વાત કરીએ તો એમાં તારીખ 17 સપ્ટેમ્બર 2024થી શરૂ કરીને 31 ઓક્ટોબરના રોજ એનું સમાપન કરવામાં આવશે। 17 સપ્ટેમ્બરે એનું શુભારંભ કરવામાં આવશે। કાર્યક્રમમાં મુખ્ય 3 સ્તંભ એના નક્કી કરવામાં આવ્યા છે। એક છે સ્વચ્છતા કી ભાગીદારી, કે જેમાં જનભાગીદારી, જાગૃતતા, આઈસી એક્ટિવિટી વગેરે હાથ ધરવામાં આવશે અને લોકોનો, એનજીઓનો, કોર્પોરેટ વગેરેનો સહયોગ લેવામાં આવશે। બીજું છે સંપૂર્ણ સ્વચ્છતા, સીટીયુ જેને કહીએ છીએ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ, કે જેમાં જાહેર મિલકતો, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળો કે જ્યાં સ્વચ્છતાની જરૂરિયાત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે અને ત્યાં સ્વચ્છતાના ડ્રાઈવ હાથ ધરવામાં આવશે। અને ત્રીજો સ્તંભ જે સફાઈ મિત્ર સુરક્ષા, એટલે કે જે મિત્રો સ્વચ્છતાની કામગીરીમાં વર્ષોથી સહભાગી છે એના માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે હેલ્થ ચેકઅપ, પછી પીએમજય કાર્ડ ના મળ્યા હોય તો એને આપવાના અને બીજી બધી જે કોઈ પણ સરકારી યોજનાઓ છે એને લાભ આપવાનો પણ ડ્રાઈવ ચલાવવામાં આવશે। આ સમગ્ર રાજ્યમાં જે કાર્યક્રમ થવાના છે એ મુજબ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ આ કાર્યક્રમ તારીખ 17મી હાથ ધરવામાં આવશે। જિલ્લા કક્ષાએ તારીખ 17મીના રોજ સ્વચ્છતા હી સેવાનું જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ વાઘોડિયા તાલુકાના આમોદર ગામે આયોજિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં વડોદરા લોકસભા મત વિભાગના માન્ય સાંસદ, વાઘોડિયા વિધાનસભા મત વિભાગના માન્ય ધારાસભ્યશ્રી અને અન્ય મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો જોડાશે। એ જ દિવસે આમોદર ખાતે જ સેવા સેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સેવા સેતુનો કાર્યક્રમ તારીખ 17મીના રોજ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ વડોદરા ગ્રામ્યનો સોખડા ખાતે, વાઘોડિયા આમોદર ખાતે, કોઠાવ કરજણ તાલુકો, અંજેસર સાવલી તાલુકો અને ડેસર તાલુકાનું વરસડા, એ રીતે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ અને એના ગામોના જે ક્લસ્ટરના હેડક્વાર્ટર છે ત્યાં રાખવામાં આવેલું છે। સેવા સેતુમાં
સરકારી યોજનાઓ અને સરકારી સેવાઓ જે વિવિધ પ્રકારની છે 55 એનો લોકોને લાભ આપવામાં આવશે।